ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે। કાળઝાળ ગરમીની શરૂઆત વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે ઉનાળુ વેકેશનનું સત્તાવાર સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું છે। આ વર્ષે વિદ્યાર્થીઓને 35 દિવસની રજાઓ મળશે। પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીના જણાવ્યા અનુસાર શૈક્ષણિક કેલેન્ડર મુજબ વેકેશનનો સમયગાળો 35 દિવસનો રહેશે। 4 મે થી 7 જૂન સુધી વેકેશન છે। 8 જૂન 2026થી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર રાબેતા મુજબ શરૂ થશે। રાજ્યની સરકારી ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર એમ તમામ પ્રકારની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વેકેશનની તારીખો એક સમાન રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સંકલનમાં રહીને કામગીરી કરવા સૂચના અપાઈ છે। આ નિર્ણયને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં વેકેશન આયોજનને લઈને રહેલી મૂંઝવણ દૂર થઈ છે। પરિપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જૂન 2025ના શૈક્ષણિક વર્ષમાં બીજા તબક્કામાં પ્રવેશ મેળવનાર પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના અભ્યાસના દિવસો પૂરા કરવાના હોવાથી જે તે સંસ્થા આ વિદ્યાર્થીઓને વેકેશન બાબતે પોતાની રીતે નિર્ણય લઈ શકશે। દર વખતની જેમ આ વખતે પણ ઉનાળુ વેકેશન છે એ જાહેર કરવામાં આવેલું છે। પરિપત્ર આજરોજ આવી ગયેલ છે। જેમાં જોઈએ તો આવતા સોમવાર એટલે કે 4/5/2026થી 7 જૂન 2026 સુધી 35 દિવસનું આપણી પ્રાથમિક શાળાઓમાં વેકેશન રહેશે અને 8 જૂન 2026થી આપણું નવું સત્ર ચાલુ થવાનું છે। અત્યારે હાલ ઘડી જોવા જઈએ તો સવારનો સમય છે બાળકો માટે, એટલે 7:30 થી 12:30નો સમય છે એ જૂનથી જ્યારે શાળાઓ શરૂ થશે તો સવારનો ટાઈમ હશે 30 જૂન સુધી।